દર્શક મિત્રો, આરબીઆઈની મોનિટરી પોલિસીના એલાન બાદ ભારતીય શેર બજારમાં ઘટાડો નોંધાયો। આ સાથે જ માર્કેટમાં છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી જોવા મળી રહેલી તેજી થંભી ગઈ। સેન્સેક્સ અને નિફ્ટી ગગડીને બંધ થયા। સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, ટેલિકોમ, ઓટો, ફાર્મા, આઈટી અને બેન્કિંગ શેર્સમાં જોવા મળી, જ્યારે પાવર અને યુટિલિટીના શેર્સમાં તેજીનું વલણ જોવા મળ્યું। બ્રોડર માર્કેટમાં પણ ઘટાડા તરફી માહોલ રહ્યો। BSEનો મિડ કેપ ઇન્ડેક્સ 0.87% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.47% તૂટી બંધ થયો, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 1.66 લાખ કરોડનું ગાબડું નોંધાયું। દિવસના અંતે સેન્સેક્સમાં 0.47% અને નિફ્ટીમાં 0.49%નો ઘટાડો થયો। વાત કરીએ સેન્સેક્સની તો 294.32 અંકના ઘટાડા સાથે 62,848.50નો બંધ દેખાયો। નિફ્ટીમાં પણ 91.90 અંકના ઘટાડા સાથે 18,634.50નો બંધ દેખાયો। વાત કરીએ આજના હીરો શેર્સની તો એનટીપીસીમાં ₹4.70 સુધારા સાથે 182.05નો બંધ દેખાયો। જેએસડબલ્યુ સ્ટીલ ₹19.05 સુધારા સાથે 748.80નું લેવલ જોવા મળ્યું। ઓએનજીસીમાં પણ ₹2.25 સુધારા સાથે 156.10નું લેવલ જોવા મળ્યું। લાર્સનમાં 24.80ના સુધારા સાથે 2340.30નો બંધ દેખાયો। વાત કરીએ આજના ઝીરો શેર્સની તો ગ્રાસિમમાં 57.10ના ઘટાડા સાથે 1711.95નું લેવલ જોવા મળ્યું। કોટક મહિન્દ્રા 52.90ના ઘટાડા સાથે 1886.50નું લેવલ જોવા મળ્યું। સન ફાર્મામાં 27.60ના ઘટાડા સાથે ₹987નો બંધ દેખાયો। ટેક મહિન્દ્રામાં પણ ₹24.40ના ઘટાડા સાથે 1071.30નો બંધ દેખાયો। તો દર્શક મિત્રો, માર્કેટના આજના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવભાઈ, સ્વાગત છે આપનું। જયદેવભાઈ, વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી ફરી વળી, સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા પર બંધ રહ્યા। શું કહેશો માર્કેટની આ મોમેન્ટ વિશે? બિલકુલ, સતત 4 દિવસની તેજી પછી વીકલી એક્સપાયરીના દિવસે થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળે તે એક સ્વાભાવિક પ્રક્રિયા ગણી શકાય। હાલમાં જોવા જઈએ તો ભારતીય શેર બજાર તેના સર્વોચ્ચ સ્તરથી થોડાક જ નીચે ટ્રેડ કરી રહ્યા છે। આજના બંધ ભાવથી પણ જો ગણવા જઈએ તો સેન્સેક્સ તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી ઓલમોસ્ટ 700-750 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે। નિફ્ટીની પણ વાત કરવા જઈએ તો તે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી 250 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહી છે। તો જ્યારે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરની નજીક ભારતીય શેરબજારો આવતા હોય છે ત્યારે સામાન્ય પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય તેવી ભૂતકાળની પણ એક હિસ્ટ્રી છે। તો તેના ભાગરૂપે જ આજે ભારતીય શેરબજારનો એક ઘટાડો ગણી શકાય। અધરવાઇઝ જોવા જઈએ તો ડોમેસ્ટિક લેવલથી કોઈ જેવા નેગેટિવ સમાચાર ન હતા અને આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવી તેમાંથી પણ કોઈ નકારાત્મક વાત આવી નથી। તો હું કહીશ કે ભારતીય શેરબજારમાં આજે જે ઘટાડો જોવા મળ્યો તે 4 દિવસની તેજી પછી એક પ્રોફિટ બુકિંગના કારણે ગણી શકાય। ઓવરઓલ હાલમાં ભારતીય શેરબજારોનું મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે। વિદેશી રોકાણકારો પણ સતત ભારતીય શેરબજારમાં નાણાં ઠાલવી રહ્યા છે। ગત મહિનાની મતલબ કે મે મહિનાની વાત કરવા જઈએ તો વિદેશી રોકાણકારોએ 37,000 કરોડ રૂપિયા જેવી માતબર ખરીદી ભારતીય શેરબજારમાં કરી હતી અને જૂન મહિનાની શરૂઆતથી પણ વાત કરવા જઈએ તો વિદેશી રોકાણકારોના જે આંકડા છે તે પ્રમાણમાં પોઝિટિવ જ છે। આજના જ કારોબારની વાત કરવા જઈએ તો વિદેશી રોકાણકારોએ 212 કરોડ રૂપિયાની ખરીદી કરી છે। તો હું કહીશ કે હાલમાં ભારતીય શેરબજારમાં લાઈફ ટાઈમ હાઈની નજીક બજાર પહોંચ્યા પછી કોઈ પણ નાના મોટા ઘટાડા આવે તો તેનાથી રોકાણકારોએ ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી અને ક્વોલિટી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી દરેક ઘટાડે રોકાણકારોએ અવસરનો લાભ લઈ અને સારી કંપનીઓમાં રોકાણ કરતા રહેવું જોઈએ। બિલકુલ જયદેવભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે છે, તેમનો પ્રશ્ન પણ જાણી લઈએ। મનોજભાઈ, આપનો સવાલ જણાવશો। અત્યારે બર્ગર કિંગ આરબીએસએ લેવાય અને જમ્મુ કાશ્મીર બેંક લઈ શકાય? બર્ગર કિંગ ને જમ્મુ કાશ્મીર બેંક। આપણે જે બે કંપનીઓની વાત કરી તે બંને કંપનીઓ સ્મોલ કેપ સેગમેન્ટમાંથી આવે છે અને આ બંને કંપનીઓના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં સાધારણ કક્ષાના છે। તો હાલમાં હું કહીશ કે આ બંને કંપનીઓથી હાલ પૂરતું દૂર રહેવું જોઈએ અને ઘણી બધી ક્વોલિટી કંપનીઓ ફેર વેલ્યુએશન પર મળી રહી છે તો તેને આઈડેન્ટિફાઈ કરી અને તમારે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ। બિલકુલ। નીતિનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો। નમસ્તે જી। હેલો જી નમસ્તે। હા જી સર, સુઝલોન એનર્જી માટે શું ન્યૂઝ છે સાહેબ?
બિલકુલ સુઝલોન એનર્જીનો જે શેર છે તે 5 વર્ષની સર્વોચ્ચ સપાટી પર આવી ચૂક્યો છે અને ખાસ કરીને તેમાં જે એચએનઆઈ રોકાણકારો અને નાના રોકાણકારો છે તે સતત ખરીદી કરી રહ્યા છે અને કંપનીના અંતર્ગત વર્તુળો પ્રમાણે કંપનીની જે ઓર્ડર બુક છે તેમાં ડ્રાસ્ટિકલી સારો એવો વધારો થયો છે અને એકાદ બે ક્વાર્ટર પછી સુઝલોનના જે ત્રિમાસિક ગાળાના પરિણામ છે તેમાં એક હકારાત્મક અસર જોવા મળી શકે છે અને કંપની ઉપર દીવાનું પુષ્કળ ભારણ હતું અને તાજેતરમાં જ કંપનીએ જે રાઇટ ઇસ્યુ બહાર પાડ્યો છે અને તેના થકી જે મૂડી આવી છે તેનાથી કંપનીએ તેનું જે આંશિક દેવું છે તે પણ ઓછું કર્યું છે. તો તેને લઈ અને એકાદ બે ક્વાર્ટર પછી સુઝલોનના જે પરિણામ આવી શકે છે તે પ્રમાણમાં સારા આવી શકે છે અને આ વાતને લઈ સુઝલોન એનર્જીનો જે શેર છે તે તેની 5 વર્ષની સર્વોચ્ચ સપાટી પર આવી ચૂક્યો છે. પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલના લેવલથી હજી પણ થોડીક જ્યારે તેજી જોવા મળે ત્યારે સુઝલોન એનર્જીમાં જે જૂના રોકાણકારો હોય તેમણે નીકળી અને કોઈ અન્ય મજબૂત વિકલ્પમાં તેના રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. જી સતીશભાઈ, આપ શું જાણવા માંગશો? જયદીપભાઈ, આપણે ટાટાની રાલીઝ ઇન્ડિયા કંપની છે, તમારું શું મંતવ્ય છે? રાલીઝ ઇન્ડિયા ફર્ટિલાઇઝર બનાવે છે, 190 નો ભાવ ચાલી રહ્યો છે. બિલકુલ, પેસ્ટિસાઇડ સેક્ટરની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી ટાટા ગ્રુપની કંપની રેલીઝ ઇન્ડિયાની વાત કરવા જઈએ તો છેલ્લા 3-4 વર્ષથી રોકાણકારો આ કંપનીમાં સતત નિરાશ થતા આવ્યા છે. એન્ટાયર ટાટા ગ્રુપની જો વાત કરવા જઈએ તો તેમાંની 95% કંપનીઓ છેલ્લા 5 વર્ષ દરમિયાન રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે, જ્યારે રેલીઝ ઇન્ડિયામાં જે જૂના રોકાણકારો છે તે સતત નિરાશ થતા આવ્યા છે અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એક જ ગણી શકાય કે છેલ્લા 2 વર્ષ દરમિયાન આ કંપનીએ જે પરિણામ આપ્યા છે તે અતિશય નિરાશાજનક આપ્યા છે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન રેલીઝ ઇન્ડિયાની સ્ટોક પ્રાઇસમાં જોવા મળી રહ્યું છે. પણ હું કહીશ કે હાલના લેવલથી રેલીઝ ઇન્ડિયાના શેરમાં વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. કંપનીના મેનેજમેન્ટમાં પણ છેલ્લા 6 મહિના દરમિયાન સારા એવા ફેરફાર થયા છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન આવનારા 4-6 મહિના પછી અવશ્ય જોવા મળશે. તો હું કહીશ કે તાત્કાલિક રેલીઝ ઇન્ડિયાના શેરમાં સારી એવી મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. તમારી પાસે જે જૂનું રોકાણ છે તેના થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે. બિલકુલ. જયભાઈ, આપનો પ્રશ્ન શું છે? બજાજ ફિન્સર્વ અને બજાજ ફાઇનાન્સ માંથી આ ભાવે શું ખરીદી શકાય ઝડપથી, તેનો ગ્રોથ પૈસા મળે? ઓકે, બિલકુલ, બજાજ ફિન્સર્વ અને બજાજ ફાઇનાન્સ આ બંને કંપનીઓમાં તમે હાલના ભાવથી જ રોકાણ કરી શકો છો અને આ બંને કંપનીઓમાં હાલના લેવલથી વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. જો તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 4-5 વર્ષ માટે રોકાણ જાળવી રાખી શકતા હોય તો આ બંને કંપનીઓમાં તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ હાલના ભાવથી જ રોકાણ કરી શકો છો. અરવિંદભાઈ, આપનો પ્રશ્ન શું છે? ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આઈએક્સ છે 190 ના ભાવના, તો એમાં લોસ બુક કરી લઉં અને ટાટા મોટર જૂના છે 138 ના ભાવના, તો એમાં નફો બુક કરવું કે રાહ જોવું? ઓકે, બિલકુલ, પ્રથમ તો ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના જે રોકાણકારો છે તેના માટે આજનો દિવસ નિરાશાજનક હતો અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એક જ ગણી શકાય કે પાવર મિનિસ્ટ્રી દ્વારા એક ડિસિઝન એવું લેવામાં આવ્યું હતું કે જેના કારણે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આઈએક્સની જે મોનોપોલી છે તે હટી જશે અને તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજના કારોબાર જોવા મળ્યું હતું. પણ આ વાતને લઈ અને તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આગામી 2 થી 3 મહિના દરમિયાન આઈએક્સનો શેર સ્ટેબલ પણ થશે અને ધીમે ધીમે તેમાં વધારો પણ થતો જોવા મળશે. તો હું કહીશ કે આઈએક્સમાં તમારી પાસેનું જે જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે અને હાલના લેવલથી હજી પણ એક ઘટાડો જોવા મળે તો તેની વચ્ચે જો અનુકૂળતા હોય તો તમે નવી ખરીદી પણ કરી શકો છો, જેથી તમારી પડતર નીચી આવી જાય. ત્યારબાદ આપણે ઓટોમોબાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સની વાત કરી તો ટાટા મોટર્સનો શેર પણ આજે 52 સપ્તાહના ઉત્તમ સ્તર પર આવી ચૂક્યો છે અને હું કહીશ કે આ જે જર્ની છે તે હજી પણ અવિરતપણે ચાલ્યા કરશે. વચ્ચે નાના મોટા કોઈ ઘટાડા ચોક્કસપણે આવે પણ ટાટા મોટર્સનો શેર આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન 4 આંકડાની બહાર નીકળે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. તો હું કહીશ કે તમારે જો નાણાંની જરૂરિયાત ન હોય તો ટાટા મોટર્સના શેરમાં ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. છેલ્લા 1.5-2 વર્ષ દરમિયાન આ કંપનીએ ડોમેસ્ટિક લેવલે ખૂબ સારી પ્રગતિ કરી છે અને વૈશ્વિક લેવલે પણ આ કંપની તેના કારોબારને ખૂબ સારી રીતે આગળ વધારી રહી છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ટાટા મોટર્સના શેરમાં ચોક્કસપણે જોવા મળશે. તો હું કહીશ કે ટાટા મોટર્સના શેરમાં હાલના લેવલથી તમને નફો થઈ રહ્યો છે છતાં પણ હું રોકાણ જાળવી રાખવાની વાત કરીશ. જી રવિભાઈ, આપનો સવાલ શું છે?
ઓલ પર લોજિસ્ટિક્સ ને મદરસન ભૂમિ લઈ શકાય. ઓલ પર લોજિસ્ટિક્સ ને મદરસન ભૂમિ. આપણે જે બે કંપનીના નામ લીધા તેમાં હું અંતિમ કંપની મધરસન સુમીને સમજી શક્યો છું. હું કહીશ કે મધરસન સુમીનો જે શેર છે તે અત્યારે 79 રૂપિયાથી લઈને 83 રૂપિયાની વચ્ચે ઘણા સમયથી કોન્સોલિડેટ થઈ રહ્યો છે અને હાલમાં જ આ કંપનીનું જે ત્રિમાસિક ગાળાનું પરિણામ આવ્યું છે તે પણ પ્રમાણમાં માર્કેટની અપેક્ષા કરતાં સારું જ આવ્યું છે અને હું આવનારા સમયમાં જોવા જઈએ તો મધરસન સુમીના શેરમાં જે ડાઉન સાઇડ છે તે રિસ્ટ્રિક્ટેડ છે અને અપ સાઇડ ખૂબ સારી છે. તો હું અને મધરસન સુમીની જે હિસ્ટ્રી છે તે રોકાણકારોને ખૂબ જ સારા પૈસા કમાવી આપવા માટેની એક સારી હિસ્ટ્રી ગણી શકાય અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી મધરસન સુમીના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો આ કંપનીમાં તમારી પાસેનું જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. હાલના લેવલથી તમારે ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય અને 3 થી 5 વર્ષ 7 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો પણ મધરસન સુમીમાં હાલના લેવલથી નવું રોકાણ પણ થઈ શકે. જી દોલુભાઈ, આપ શું જાણવા માંગશો? મારી પાસે જીના 220 ના 100 શેર છે અને ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ 114 ના ભાવના શેર 100 શેર. તો લોંગ ટર્મ માટે રાખી મુકાય? બિલકુલ. ઝી લિમિટેડની જો વાત કરવા જઈએ તો આપણો જે ખરીદીનો ભાવ છે તેનાથી અત્યારે આ કંપનીનો શેર 20-22 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યો છે. છતાં પણ હું કહીશ કે તેનાથી નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ઝીલ લિમિટેડના શેરમાં હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો આ કંપનીમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખવું જોઈએ. ત્યારબાદ આપણે ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટની વાત કરી તો આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે અતિશય સાધારણ કક્ષાના છે અને હાલના લેવલથી તાત્કાલિક આ કંપનીમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી જાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત છે. તો એકવાર ઓછા વધતા નુકસાને પણ આ કંપનીમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો મહેન્દ્રભાઈ, આપનો સવાલ જણાવશો. સર, આપણે લોંગ ટર્મ માટે 2-3 વર્ષની ગણતરીમાં અત્યારના ભાવમાં LIC અને અદાણી વિલ્મરમાં સ્ટોક ખરીદાય? બિલકુલ. તમારે 3 થી 5 વર્ષ માટે રોકાણ કરવું હોય તો FMCG સેક્ટરની અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મોર અને ઇન્સ્યોરન્સ સેક્ટરની કંપની LIC આ બંને કંપનીમાં ચોક્કસપણે રોકાણ કરી શકાય. પણ સબ્જેક્ટ હું એવું પણ કહીશ કે આવનારા 3-4 મહિના દરમિયાન તમે કદાચ હાલમાં ભાવથી ખરીદી કરો તો તે લેવલથી થોડાક નીચા લેવલે જઈને પણ આ કંપનીના શેરનું ટ્રેડિંગ થાય તો તમારે નિરાશ ન થવું જોઈએ. તો હું કહીશ કે આ બંને કંપનીમાં રોકાણ થઈ શકે. પણ સાથે સાથે એટલું પણ કહીશ કે ઇન્સ્યોરન્સ સેક્ટરની જે અન્ય કંપનીઓ છે તે પણ હાલના લેવલથી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જેમાં હું કહીશ કે ICICI જનરલ ઇન્સ્યોરન્સ, ત્યારબાદ HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ લાઈફ અને SBI લાઈફ આ 3 કંપનીઓ પણ હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ સારા અવસર આપી રહી છે. ત્યારબાદ FMCG સેક્ટરની જે ફ્રન્ટલાઇન કંપનીઓ છે તે પણ હાલના લેવલથી દરેક ઘટાડે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જેમાં હું કહીશ કે નેસ્લે ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ પામોલિવ, ડાબર, મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમર જેવી કંપનીઓ પણ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી જયદેવભાઈ, આફ્ટર છે જેમાં રોકાણ કરો લાંબા સમયગાળા માટે રોકાણ કરી શકે? બિલકુલ. હાલમાં જે રીતે ભારતીય અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે અને ભારત સરકાર મોટા મોટા જાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી રહી છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને ફોકસ આપી રહી છે તો તેને લઈ ઘણા બધા સેક્ટરને તેનો ખૂબ સારો ફાયદો થઈ શકે તેમ છે. અને જો સેક્ટર વાઇઝ જોવા જઈએ તો હાલના લેવલથી ડિફેન્સ સેક્ટર છે, કારણ કે ભારત સરકાર છે તે ડિફેન્સમાં ભારતને સ્વાવલંબી બનાવવા તરફ પ્રયાસ કરી રહી છે અને જેમાં ખૂબ સારી સફળતા પણ મળી રહી છે. ત્યારબાદ જોવા જઈએ તો કેપિટલ ગુડ્સ સેક્ટર, સિમેન્ટ સેક્ટર, FMCG સેક્ટર આ સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તેમાં આવનારા વર્ષોમાં ધીમે ધીમે ખૂબ સારો સુધારો થતો જોવા મળી શકે છે. તો આ સેક્ટરની જે ક્વોલિટી કંપનીઓ છે તેમાં રોકાણકાર મિત્રોએ દરેક ઘટાડે રોકાણ કરતા રહેવું જોઈએ. જી કિરીટભાઈ, આપનો સવાલ જણાવશો. હા, મારે એવું છે કે અત્યારે કોઈ 50,000 રૂપિયા રોકાણ કરવું હોય કોઈ સારા શેરમાં તો એવા કોઈ 2 સ્ટોક બતાવો ને. ઓકે, બિલકુલ. હાલના લેવલથી તમારે જો નવું રોકાણ કરવું હોય તો ભારતીય શેરબજારમાં ખૂબ જ સારા અવસર છે અને ખાસ કરીને જે IT સેક્ટરની વાત કરવા જઈએ તો હું કહીશ કે સેન્સેક્સ અને નિફ્ટી તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યા છે, પણ એન્ટાયર IT ઇન્ડેક્સ છે તે અત્યારે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી ઘણા નીચા લેવલે છે અને હાલના લેવલથી વધુ પડતો ઘટાડો IT સેક્ટરની કંપનીઓમાં જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. તો IT સેક્ટરની જે ફ્રન્ટલાઇન 5 કંપનીઓ છે જેમાં TCS, SCL ટેક્નો, ટેક મહિન્દ્રા અને વિપ્રો
તો આ 5 કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ સારી લાગી રહી છે. અને મિડ સાઇઝ આઈટી કંપનીમાં રોકાણ કરવું હોય તો ઇન્ટેલેક્ટ આ કંપની ખૂબ ઝડપથી આવનારા સમયમાં 4 આંકડાની બહાર નીકળે તો પણ મને કોઈ આશ્ચર્ય થતું નથી. તો તમે તેના ઉપર પસંદગી ઉતારી શકો છો. ત્યારબાદ જે ડિજિટલ ઇન્ડિયાનો જે લાભ લઈ રહ્યા છે તેમાં ખાસ કરીને નાયકા, જેને FSN ઈ કોમર્સના નામથી ઓળખવામાં આવે છે, જેનો આજનો બંધ ભાવ 135 રૂપિયાની આસપાસ છે, તેમાં ટૂંકાથી મધ્યમ ગાળે જ ખૂબ સારી તેજી જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તો તમે આ કંપનીમાં પણ ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ કરી શકો છો. જી જનકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી પાસે પરાગ મિલ્ક ને લેમન ટ્રી પડ્યા છે, તો લોંગ ટાઈમ માટે રોકી રખાય? ઓકે, બિલકુલ. સલાસર અને લેમન ટ્રી આ બંને કંપનીઓમાં છેલ્લા 7-8 મહિના દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે અને હજી પણ આવનારા સમયમાં ખૂબ સારી તેજીના આ બંને કંપનીમાં પ્રબળ સંકેતો છે. તો 1.5 વર્ષ સુધી આ કંપનીમાં રોકાણ જાળવી રાખશો તો તમને હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળશે અને તે દરમિયાન તેમાંથી નીકળી અન્ય મજબૂત વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરશો તો તમારા હિતમાં રહેશે. જી ગોપાલભાઈ, આપ શું જાણવા માંગશો? હા, આપણે 5G માં ખાસ કરીને કેબલની જે કંપની HFCL. ગોપાલભાઈ, સવાલ આપનો ફરીથી રિપીટ કરો અને અવાજ કપાઈને આવી રહ્યો છે. ધીમે ધીમે સવાલ પૂછો. HFCL હિમાચલ ફ્યુચરિસ્ટિક કંપની. ઓકે, આપ HFCL ની વાત કરી રહ્યા છો અને હું કહીશ કે આ કંપનીનું પણ ભાવિ ખૂબ જ સારું છે, પણ સબ્જેક્ટ ટુ આવનારા 3-4 મહિના દરમિયાન આ કંપનીમાં તાત્કાલિક સારી મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે. અને તમારી પાસે જૂનું રોકાણ હોય તો હું તેને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવાની જ વાત કરીશ. હાલના લેવલથી નવું રોકાણ કરવું હોય તો HFCL સિવાયના અન્ય ઘણા બધા વિકલ્પો મને વધારે સારા લાગી રહ્યા છે. જી ગિરીશભાઈ, આપનો સવાલ શું છે? અશોક લેલેન્ડમાં શું ભવિષ્ય છે? શોર્ટ ટર્મ, લોંગ ટર્મ? ઓકે, ઓટોમોબાઈલ સેક્ટરની દિગ્ગજ કંપની અશોક લેલેન્ડની જો વાત કરવા જઈએ તો હિન્દુજા ગ્રુપની આ કંપનીના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ આકર્ષક છે અને હાલમાં ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓમાં ખૂબ સારી વૃદ્ધિ થતી જોવા મળી છે. ખાસ કરીને જોવા જઈએ તો મારુતિ સુઝુકી, તો આ કંપની હાલ 52 સપ્તાહના ઉત્તમ સ્તરની નજીક ટ્રેડ કરી રહી છે. ત્યારબાદ જોવા જઈએ તો બજાજ ઓટો, હીરો મોટો જેવી કંપનીઓ આજે 52 સપ્તાહના ઉત્તમ સ્તર ઉપર આવી છે. તો તેની સામે અશોક લેલાન્ડનો જે શેર છે તે તાલ નથી મિલાવતો. પણ હું કહીશ કે અશોક લેલાન્ડમાં આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે અને તમારી પાસે આ કંપનીમાં જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ અને હાલના લેવલથી નવું રોકાણ કરવું હોય તો પણ અશોક લેલાન્ડ ઉપર ચોક્કસપણે પસંદગી ઉતારી શકાય. જી ઇન્દુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. એ પ્રશ્ન છે જી, સુઝલોનમાં રોકાણ કરવું છે તો કરી શકાય? સુઝલોન એનર્જી. અને બીજું મારી પાસે TCS ના 3600 રૂપિયાના ભાવના કેટલી શેર પડ્યા છે, શું કરી શકાય? ઓકે, બિલકુલ. પ્રથમ તો ખૂબ સારા ફંડામેન્ટલ ધરાવતી દેશની સૌથી મોટામાં મોટી આઈટી કંપની TCSની જો વાત કરવા જઈએ તો આ કંપનીમાં ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે અને તેનાથી ટૂંકા ગાળાના જે રોકાણકારો છે તે પ્રમાણમાં થોડાક નિરાશ દેખવા મળી રહ્યા છે. પણ હું કહીશ કે TCSનું ભાવિ ખૂબ જ ઉજળું છે અને આવનારા 3 થી 5 વર્ષ સુધી તમે રોકાણ જાળવી રાખશો તો હાલના લેવલથી ખૂબ સારી મજબૂતાના પ્રબળ સંકેતો છે. તો હું કહીશ કે TCSમાં ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. ત્યારબાદ આપણે સુઝલોન એનર્જીની વાત કરી તો આ કંપની મને હાલના લેવલથી નવા રોકાણ માટે યોગ્ય લાગતી નથી. તેનો મતલબ એ નથી કે નજીકના ભવિષ્યમાં સુઝલોનના શેરમાં મજબૂતાઈ જોવા ન મળે. હું અહીંથી ના પાડું અને સુઝલોનના શેરમાં મજબૂતાઈ પણ જોવા મળે, પણ જે રીતે કંપનીના ક્વાર્ટર ઓન ક્વાર્ટર રિઝલ્ટ આવી રહ્યા છે અને કંપનીનું જે મેનેજમેન્ટ છે તેનાથી મારું જે કમ્ફર્ટ લેવલ છે તે દેખાતું નથી. સુઝલોન કરતાં મને અન્ય વિકલ્પો વધારે સારા લાગી રહ્યા છે. જી બાબુભાઈ, આપનો સવાલ શું છે? બાબુભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, ધન્યવાદ. આપનો ટીવીનો વોલ્યુમ ચાલુ છે એટલે આપ ફરીથી ફોન કરી શકો છો. મહેશભાઈ, આપનો સવાલ જણાવશો. હા, GSFC ને RCF લઈ શકાય? આપણે એક સાથે 2 ફર્ટિલાઇઝર સેક્ટરની કંપનીના સવાલ કર્યા છે, જેમાં ગુજરાત સરકારની માલિકીની કંપની GSFC અને RCF. તો હું કહીશ કે GSFC અને RCF આ બંને કંપનીમાં હાલના લેવલથી વધુ પડતો ભાવ ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે અને તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 2 થી 3 વર્ષ સુધી રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે આ બંને કંપનીમાં ધીરે ધીરે રોકાણ કરી શકાય. જયદેવભાઈ, હાલમાં બજારને અસર કરતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પરિબળો કયા છે?
બિલકુલ, હાલમાં ભારતીય શેરબજારને અસર કરતા ઇન્ટરનેશનલ પરિબળોની જો વાત કરવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે બ્રેન્ટ ક્રૂડના જે ભાવ છે તે ઉપલા લેવલથી સારા એવા ઘટી ચૂક્યા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ સારી બાબત ગણી શકાય. ત્યારબાદ સ્થાનિક પરિબળોની જો વાત કરવા જઈએ તો જે ઇન્ફ્લેશનનો દર છે તે અત્યારે ખૂબ જ કંટ્રોલમાં છે અને તેને લીધે છેલ્લા 2 વખતથી આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવી રહી છે તેમાં જે રેટ દર છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવી નથી રહ્યો અને આ ટાઈપની જો પરિસ્થિતિ હજી પણ આગામી સમયમાં જળવાઈ રહે અને આગામી સમયમાં ચોમાસાની જે ચાલ છે તે સારી રીતે આગળ વધે તો આગામી 2 મહિના પછી આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવશે તેમાં કદાચ રેટમાં ઘટાડો પણ જોવા મળે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. તો હું તેને લઈને કહીશ કે સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે વિશ્વભરના રાષ્ટ્રોની સામે અત્યારે ખૂબ જ સારી છે અને હું કહીશ કે આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ભારતીય શેરબજારો ચોક્કસપણે ખૂબ સારો દેખાવ કરશે. જી દિલીપભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બીઈએલ અને આરસીએફ બંને મારી ખરીદીથી ડબલ ભાવ થઈ ગયા છે, તો નફો બુક કરવું કે હજી રાહ જોઈ શકાય? બિલકુલ, ભારત સરકારની માલિકીની 2 કંપનીઓના આપણે સવાલ કર્યા છે, જેમાં ડિફેન્સ સેક્ટરની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે જેને શેરબજારમાં બેલના નામથી ઓળખવામાં આવે છે, આ કંપની અત્યારે જે નવા બ્રેકઆઉટ તરફ છે અને અત્યારે 113 થી 117 રૂપિયાની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહી છે અને હું કહીશ કે આ કંપની ખૂબ ઝડપથી 145 150ની પણ બહાર નીકળે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. તો હાલ પૂરતું તો આ કંપનીમાં રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. ત્યારબાદ આપણે આરસીએફની વાત કરી તો આરસીએફમાં પણ મેં થોડીક વાર પહેલાં પણ કીધું કે આ કંપનીમાં જેની પાસે જૂનું રોકાણ હોય તો તેને જાળવી રાખવું જોઈએ, તો તમને પણ હું આરસીએફમાં રોકાણ જાળવી રાખવાની જ વાત કરું છું. જી બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જેબી કેમિકલના મારા પાસે શેરો પડ્યા છે, એ શેરોની સામે હું ટાટા સ્ટીલ લઉં તો યોગ રાખે? બાબુભાઈ, કયા શેર પડ્યા છે તમારી પાસે? જેબી કેમિકલના શેરો પડ્યા છે, જેબી કેમિકલ ફાર્માસ્યુટિકલ. ઓકે ઓકે. અને એ શેરની સામે હું ટાટા સ્ટીલ બીજા ઇન્વેસ્ટ કરી શકું એમ? ઓકે, બિલકુલ. કેમિકલ સેક્ટરની ખૂબ જ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની જેબી કેમિકલમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હું તેને જાળવી રાખવાની જ વાત કરીશ. ઉપલા લેવલથી આ કંપનીમાં સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે, હવે વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે અને આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન આ કંપનીમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો તેને લઈને કહીશ કે જેબી કેમિકલમાં તમારી પાસેનું જૂનું રોકાણ છે તો તેને ચોક્કસપણે જાળવી રાખો. જેબી કેમિકલ વેચી અને ટાટા સ્ટીલમાં રોકાણ કરવું તે મને વ્યાજબી લાગતું નથી. તમારી પાસે નવી મૂડી હોય અને તમે ટાટા સ્ટીલમાં રોકાણ કરવા માંગતા હોય તો ચોક્કસપણે કરી શકાય અને હું કહીશ કે મેટલ સેક્ટરની કંપનીઓમાં હાલના લેવલથી દરેક ઘટાડે જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, વેદાંતા, સેલ, એનએમડીસી જેવી કંપનીઓ દરેક ઘટાડે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તો તેમાં નવી મૂડીથી તમારે રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. ત્યારબાદ કેમિકલ સેક્ટરની કંપનીઓમાં પણ આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન હાલના લેવલથી ખૂબ સારી પરિસ્થિતિ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે. તો જેબી કેમિકલમાં પણ હું જૂનું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ અને જે રોકાણકાર મિત્રોને નવું રોકાણ કેમિકલ સેક્ટરની કંપનીમાં કરવું હોય તો મારી જે પસંદગીની કંપનીઓ છે તેમાં અતુલ લિમિટેડ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, વિનતી ઓર્ગેનિક, નવીન ફ્લોરો, એસઆરએફ જેવી કંપનીઓ દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી ઇન્દુભાઈ, આપનો સવાલ શું છે? આઈવીસી નું ભાવિ જણાવો. સવાલ ફરીથી કહેશો? આઈવીસી નું ભાવિ જણાવો સાહેબ. આરઈસી, આપ જે કંપનીનું નામ લઈ રહ્યા છો તેને હું બરાબર સમજી નથી શક્યો, માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. ઓકે. જયદેવભાઈ, આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ શું જોવા મળશે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે અને ભારતીય શેરબજારમાં 4 દિવસની તેજી પછી એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે અને આજે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી હતી તેમાં કોઈ નકારાત્મક વાત બહાર આવી નથી. ગત આરબીઆઈની ક્રેડિટ પોલિસી અને આજની આરબીઆઈ ક્રેડિટ પોલિસીની વચ્ચે જે સેન્સેક્સ અને નિફ્ટી છે તેમાં 6% જેવી માતબર મજબૂતાઈ જોવા મળી છે. બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો 7.8% જેવી માતબર મજબૂતાઈ જોવા મળી છે. તો તેને લઈને કહીશ કે આજે એક માઇનોર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને તેના કારણે જ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. પણ આવનારા 7 થી 10 દિવસ દરમિયાન ભારતીય શેરબજાર તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરને પણ ક્રોસ કરી અને સારો દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે.
જે છેલ્લો સવાલ કે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી એમાં આપનું પર્સનલ હોલ્ડિંગ કેટલું? બિલકુલ, આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જયદેવસિંહ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ.